મિત્રો કેમ છો? મજામાં ને? આજના નવા વિડીયોની અંદર આપણે લસા અને ગુસ્સા બંને જોઈશું. લસા અને ગુસ્સા આપણે ગઈ વખતે ગયા વિડીયોની અંદર આપણે જોયા હતા. લસા અને ગુસ્સા શોધવાની રીતો, કેટલીક રીતો એટલે કે ત્રણે રીતો આપણે જોઈ હતી લસા અને ગુસ્સાની. આપણે બીજા નંબરની રીત અવિભાજ્ય અવયવની રીતથી કેટલાક એક્ઝામ્પલ જોઈશું લસા અને ગુસ્સા બંનેમાં. તો આપણે આ જ રીતથી બે એટલે કે લસા અને ગુસ્સા બંને જોઈશું. જોઈએ તા તો એક એક્ઝામ્પલ આપેલો છે આવો કે 15, 20, 25, 30 ના અવિભાજ્ય અવયવની રીતથી આપણે લસા શોધવાનું છે. જોઈએ તો પહેલા આપણે 15, 20, 25 અને 30 લખી દઈએ કે લસા શોધવાની રીત નંબર 2 ની અંદર આ એક્ઝામ્પલ આપેલું હોય તો કેટલો જવાબ આવે છે, અને ગુસ્સામાં આ જ એક્ઝામ્પલ આપ્યું હોય અને આ જ રીતથી શોધીએ તો કેટલો જવાબ આવે છે એની આપણે વાત કરીએ. તો જોઈએ આપણે પહેલા સૌપ્રથમ લસાની વાત કરીએ. તો લસા અવયવ પાડી દઈએ. પહેલા 5 તરી 15, 20 ના અપાઈએ 5 દુ 10, 10 દુ 20, 25 ના અવયવ પાડીએ પાયો 25 અને 30 ના અવયવ પાડીએ 5 દુ 10, 10 તરી 30. હવે આની ઘાત સ્વરૂપે લખી દઈએ. 5 ની 1 ઘાત થશે, 3 ની પણ 1 જ ઘાત થશે, 5 ની 1 ઘાત થશે, 2 ની 2 ઘાત થશે, 5 ની 2 ઘાત થશે, 5 ની 1 ઘાત થશે, 2 ની 1 થશે અને 3 ની 1 થશે. હવે જોઈએ આની અંદર હવે આપણે જોઈશું. જો આમાં આપણે લસાની અંદર આપણે જોયું હતું કે સૌથી મોટી ઘાત લેવાની, એ બધો સમાવેશ થવો જોઈએ અંદર. તો 5 ની 1 ઘાત, 5 ની 1 ઘાત, 5 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત. બરોબર. હવે આની અંદર શું કરીશું? તો સૌથી મોટી ઘાત કઈ? 5 ની 2 ઘાત. તો 5 ની 2 ઘાત લઈએ. હવે આપણે જોઈશું 2 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત. તો આવી બે ઘાતો આ લઈ લઈએ. તો સૌથી મોટી કઈ? 2 ની 2 ઘાત. અને 3 ની 1 ઘાત બે વખત આલે તો આપણે 3 ની 1 ઘાત એક જ વખત લઈશું. હવે જોઈએ પાયો 25 એટલે કે 5 ગુણ્યા 5, 2 ગુણ્યા 2 અને 3 ની 1 ઘાત એટલે પાયો 25, 2 દુ 4 અને 3 નહીં. તો 25 ચોક 100 થાય. 100 ગુણ્યા 3 એટલે થયા 300 આપણને. તો એનો લસા મળ્યો 300. લઈ લઈએ આ જ એક્ઝામ્પલ સાથે. તો જોઈએ તો 15 ના હવે પાડી દઈશું 5 તરી 15, 20 ના હવે પાડી દઈશું 5 દુ 10, 10 દુ 20, 25 ના પાયો 25 અને 30 ના 5 દુ 10, 10 તરી 30. હવે ઘાત સ્વરૂપે લખી દઈએ. 5 ની 1 ઘાત, 3 ની 1 ઘાત, 5 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 5 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત, 2 ની 1 ઘાત, 3 ની 1 ઘાત. હવે આપણે જોઈશું જવાબ કેટલો આવે છે. તો જુઓ હવે અંદર જોઈએ 5 ની 1 ઘાત, 5 ની 1 ઘાત, 5 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત. તો આના અંદરની અંદર સૌથી નાની ઘાત લેવાની. ગુસ્સાની અંદર આપણે જોઈશું સૌથી નાની ઘાત, લસાની અંદર આપણે જોયું તો સૌથી મોટી ઘાત. તો સૌથી નાની ઘાત કઈ? 5 ની 1 ઘાત. તો 5 ની 1 ઘાત લઈએ. હવે જોઈએ 5 ની 1, 2 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત છે. બરોબર. પણ ત્રણેમાં સમાવેશ થતો નથી. કોઈ પણ જાતમાં સમાવેશ થતો નહીં. બધામાં સમાવેશ થાય તો જવાબ આવે. તો 5 ની 1 જ ઘાત આવશે એટલે કે આનો ગુસ્સા મળશે 5. 100 અને 10 નો ગુસ્સા શોધવાનો અવિભાજ્ય અવયવની રીતથી. તો 100 ના અવયવ પાડી દઈએ અને 10 ના. તો જુઓ ગુસ્સા શોધવાનો છે. 2 બગડા અને 2 પોચડા એટલે કે 2 દુ 4, પાયો 25, 25 ચોક 100 થાય અને 5 દુ એટલે 5 દુ 10 થાય. 5 ની 2 ઘાત અને 2 ની 2 ઘાત. હવે 5 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત. જોયું? હવે આની અંદર જો શું થશે એની વાત કરીશું. તો જુઓ 2 નો સમાવેશ થવો જોઈએ.
જેમ કે 2 આલ્યા 5 પણ આપ્યા. સૌથી નાની સંખ્યા કઈ? તો જુઓ 2 ની 1 ઘાત. તો 2 ની 1 ઘાત આવશે. 5માં 5 ની 1 ઘાત. તો જવાબ આવ્યો 10. જે સૌથી નાની સંખ્યા હોય એ લેવાની ઘાતવાળી. 5 અંદર આપેલા બંનેમાં, 2 પણ બંનેમાં આપેલા છે, પણ સૌથી નાની ઘાતવાળી સંખ્યા લેવાની. જેમ કે આવી રીતે. તો આ આવ્યો 10. તો 100 અને 10 ના હવે પાર્ટ દઈશું. પહેલા તો 5 5 25 અને 25 ચોક 100. 5 into 2 10. 5 ની 2 ઘાત, 2 ની 2 ઘાત. 5 ની 1 ઘાત, 2 ની 1 ઘાત. હવે જે સૌથી ઘાત મોટી હોય ઊંચી એ લેવાની, એટલે કે આ બે આવશે. 5 ની 2 ઘાત અને 2 ની 2 ઘાત, એટલે કે 100 જવાબ આવશે. 100 ના આવે હવે ને, એટલે 100 જવાબ આવશે. 25 ચોક 100. તો આમાં 100 જવાબ આવે. ગુસા લઈએ તો 10 આવે. એટલો જ ફરક. નાની સંખ્યા વાળા અવયવ, મોટી સંખ્યા વાળા અવયવ, એવી રીતે. 8 9 અને 12 આના આપણે લસા લઈએ, જોઈએ કેટલો આવે. 8 9 અને 12 આ જ રીતથી આપણે ગણીશું. 3 બગડા 2 દુ 4 4 દુ 8 3 તરી 9 અને 3 દુ 6 6 દુ 12. હવે આપણે જોઈશું લસા શોધવાનો. આ જ એક્ઝામ્પલમાં લસા આપણે શોધીશું. પછી 3 ઘાત છે, આમાં 3 ની 2 ઘાત છે, આમાં 3 ની 1 અને 2 ની 2 છે. હવે જોઈએ 2 ની 2 ઘાત આલેલી અને 2 ની 3 ઘાત. સૌથી મોટી કઈ? 2 ની 3 ઘાત મોટી કહેવાય. તો 2 ની 3 ઘાત. 3 ની 1 ઘાત મોટી કે 3 ની 2 ઘાત? તો 3 ની 2 ઘાત. તો જવાબ આવશે આ 8 અને 3 તરી 9. 8 9 72. જવાબ આવ્યો 72. તો લસા કેટલો મળ્યો? 72. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય શ્રી